નમસ્કાર દર્શક મિત્રો, આ રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે સુરતીઓને 600 કરોડના વિકાસના કામોની ભેટ આપી। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116મી કારોબારી બેઠક સુરતમાં મળી। સુરતની માર્કેટમાં 500ની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનાર 3 પકડાયા। સણિયા હેમાદ ગામમાં સીલ મારવાની કાર્યવાહીથી મિલકત ધારકો અને ઉદ્યોગકારોમાં રોષ। સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરમાં અત્યાધુનિક એનએટી ટેસ્ટિંગ અપગ્રેડેશન કરાયું। 7 સ્ટેપ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓએ સૌના મન મોહી લીધા। સમાચાર વિગતે જોઈએ। ડાયમંડ સિટી સુરત આજે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ સાથે વિકાસના નવા સોપાનનું સાક્ષી બન્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજિત 600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા। સુરત એપીએમસી ખાતે ગુજરાતની પ્રથમ અને એશિયાના મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં 100 ફૂટ પહોળા રેમ્પ ટ્રેકને સીધા પહેલા માળે લઈ જશે, જે ખેડૂતો અને વેપારીઓ માટે માલસામાનનું પરિવહન ઝડપી બનાવશે। અંતે તેઓ ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની બેઠકમાં પણ હાજર રહ્યા હતા, જ્યારે સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધનની શરૂઆત અત્યંત હળવાશથી કરી હતી। મુખ્યમંત્રીએ વિકાસ શબ્દના ઉપયોગ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે અગાઉના સમયમાં વિકાસ શબ્દ બોલવામાં પણ તકલીફ પડતી હતી અને તે માટે શું કર્યું તે બોલવામાં પણ મર્યાદાઓ આવતી હતી। ચૂંટણી વખતે કેવા વાતાવરણ સર્જતા તે સૌ કોઈ જાણે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ પર ભાર મૂક્યો છે। હવે દરેક રાજ્યમાં ઇલેક્શન વિકાસના મુદ્દે જ લડાય છે। પીએમ મોદીના નેતૃત્વમાં જનતા હવે કામના આધારે મૂલ્યાંકન કરતી થઈ છે અને સુરત તેનું ઉત્તમ ઉદાહરણ છે। મુખ્યમંત્રીના આજના પ્રવાસનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર સુરત એપીએમસી માર્કેટ રહ્યું હતું। સુરત એપીએમસી માર્કેટ ખાતે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કરાયું હતું। આ ગુજરાતની પ્રથમ એલિવેટેડ માર્કેટ છે। અહીં એરપોર્ટની જેમ 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેનાથી ટ્રક અને ટેમ્પો જેવા હેવી વ્હીકલ સીધા પહેલા માળે દુકાનની સામે જ માલ સામાન ઉતારી શકશે। આ મલ્ટી લેવલ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનશે, કારણ કે તે ટ્રાફિકની સમસ્યા હળવી બનાવશે તેમજ માલ સામાનના પરિવહનને વધુ ઝડપી અને સુલભ બનાવશે। સુરત શહેર વધુ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની બેઠકનું યજમાન બન્યું છે। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની 116મી કારોબારી બેઠક આજે સુરતમાં મળી છે। બેઠકનું અધ્યક્ષ સ્થાન સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ સંભાળ્યું છે અને આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યો અને મહાનગરના મેયરો ઉપસ્થિત રહ્યા છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ જોડાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના અડાજણ વિસ્તારમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની 116મી કારોબારી સમિતિની બેઠકમાં હાજરી આપી હતી, જેમાં તેઓએ સુરતના ખૂબ ભરપૂર વખાણ કર્યા હતા તેમજ દેશના વિકાસ માટે શહેરનો વિકાસ અતિ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર એક રાષ્ટ્રીય મંચ છે, જ્યાં દેશભરના મેયરો શહેરી વિકાસ સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરે છે। અહીં સ્માર્ટ સિટી મિશન, કચરા વ્યવસ્થાપન, પાણી પુરવઠો, ગ્રીન અર્બન ડેવલપમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, જાહેર આરોગ્ય સેવાઓ અને નગર સુશાસન જેવા રાષ્ટ્રીય સ્તરના વિષયો પર ચર્ચા થાય છે। ઉપરાંત શહેરોની સામે ઊભા થતા સામાન્ય પડકારને સમજવા માટે પરસ્પર અનુભવો અને સફળ મોડલનું
આદાન પ્રદાન થાય છે. શહેરમાં યોજાયેલી આ બેઠકમાં નવી શહેરી નીતિઓ અને ટેકનોલોજી આધારિત નગર સેવા સુધારો અને રાજ્ય કેન્દ્ર સરકારોના સંકલનથી શહેરોના સર્વાંગી વિકાસને વેગ મળે તેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. સુરત શહેરને રાષ્ટ્રીય સ્તરે પોતાની કાર્યપદ્ધતિ અને વિકાસ કાર્યો હજુ કરવાની એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે. આ મહત્વની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને તેમણે દેશના ડાયમંડ કેપિટલ ગુજરાત રાજ્યમાં આયોજિત આ તમામ મેયરોનું પણ સ્વાગત કર્યું હતું. સુરત શહેરના ધમધમતા લિંબાયત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે પશ્ચિમ બંગાળથી સુરત સુધી વિસ્તરેલા એક આંતરરાષ્ટ્રીય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે માત્ર 3 આરોપીઓને જ નથી ઝડપ્યા, પરંતુ શહેરના અર્થતંત્રમાં ઉધઈની જેમ ઘૂસી રહેલ 3.82 લાખ રૂપિયાની બનાવટી નોટોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ઘટનાની શરૂઆત એક સામાન્ય ફોન કોલથી થઈ હતી. લિંબાયત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું ત્યારે અનિલ ચૌધરી નામના એક જાગૃત નાગરિકે ઈસમની શંકાસ્પદ હાલતમાં જોયો હતો. આ ઈસમ બજારમાં 500ના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરતો હતો અને નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનિલભાઈને શંકા ગઈ હતી. તેણે તાત્કાલિક જનરક્ષક 112 પર કોલ કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને સફીકુલ ઇસ્માઇલ નૈસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશ લીધી હતી. તેની અલગ અલગ સિરીઝ નંબરની 500ના દરની 5 નોટ મળી આવી હતી. પોલીસે શખ્સની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી, તેના તાર છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા. પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલનગર વિસ્તાર પ્લોટ નંબર 38 પર દરોડા પાડ્યા હતા અને ત્યાં તપાસ કરતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. રૂમમાં છુપાઈને રાખવામાં આવેલ 500ના દરની 763 નોટો મળી આવી હતી, જેની કિંમત 3,84,000 જેટલી થાય છે. સાથે આ ઓપરેશનમાં સામેલ એવા સફીકુલ ઇસ્માઇલ નૈસુદ્દીન શેખ, રાકીબ નાઝુમુદ્દીન શેખ ઉપરાંત તાજમહલ ઉર્ફે મિલન મંડલની ધરપકડ કરી હતી. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી નોટના બંડલોમાં 5 બંડલ એવા પણ હતા જેમાં તમામ નોટો પર એક જ સિરિયલ નંબર છપાયેલો હતો. સામાન્ય રીતે નકલી નોટમાં પણ અલગ અલગ નંબર છાપવાની તસદી લેવામાં આવતી હોય છે, પરંતુ અહીં જથ્થાબંધ રીતે માર્કેટના નાણાં ઠાલવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. હાલ પોલીસે આ ષડયંત્રકારીઓને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની સાથે આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરત શહેરના સણિયા અહેમદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કાર્યરત 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો પણ મિલકત ધારકોએ દાવો કર્યો છે. સણિયા અહેમદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મનપાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે. ખાતાધારકોના જણાવ્યા મુજબ થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે. તાજેતરમાં જ ગામની અંદર વધુ 2 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે. મિલકત ધારકોએ સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે સણિયા અહેમદ ગામમાં ખૂબ જ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થતું હતું ત્યારે તે જ સમયે અધિકારીઓ કોઈ કાર્યવાહી થતી ન હતી. જો કે હવે જ્યારે નાના એમ્બ્રોઇડરીના યુનિટ ધારકોને પોતાના નાના એકમો શરૂ કર્યા છે ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે. ખાતાધારકોના મતે આ કાર્યવાહી બેવડા ધોરણો દર્શાવે છે. મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરવામાં આવતા હોય અને નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ ધારકોને જ હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટ દેખાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ સણિયા અહેમદ વિસ્તાર છે અને પ્રોબ્લેમ એ છે કે અમે અહીંયા અમારી મરણ મૂડી લગાવી અને નાની મોટી ઇન્ડસ્ટ્રી, નાના મોટા ધંધા કરવા માટે મકાન બનાવી રહ્યા છીએ, પણ લોકલ બોડી જે છે એસએમસીની એ વારે અમને બંધ કરાવે છે અને અથવા તો અમારી તાલુકા ખાતામાં સીલ મારે છે. આ સમસ્યા છે અમારી. સમસ્યા ખરેખર 2-2.5 વર્ષથી છે અને અધિકારીઓ એમ કહે છે કે આજુબાજુમાં એક સોસાયટી છે, આ લોકો ફરિયાદ કરે છે એટલે અમે આ કાર્યવાહી કરવા આવીએ છીએ. અને અમને એસએમસીને અમારી એ માંગ છે કે જે લોકો ફરિયાદ કરવા આવે છે
જે ફરિયાદી છે એ જ ખરેખર કોટેજ ઇન્ડસ્ટ્રીમાં મકાન બનાવે છે. કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો એમ્બ્રોઇડરી ચલાવે છે. કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો વોટર એડ્રેસ ચલાવે છે. અમારે તો કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એમ્બ્રોઇડરી ચલાવવા છે. તો જે ફરિયાદી છે એ જ લોકો આ કામ કરે છે, તોય તમે લોકો અમને હેરાન કરો છો. અમે આ એસએમસીને રજૂઆત કરીએ છીએ વારંવાર. લોહી ટ્રાન્સફ્યુઝન દરમિયાન દર્દીઓની સલામતી સર્વોપરી રહે તે હેતુથી સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા અત્યાધુનિક એનએટી પ્લેટફોર્મનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. આ અપગ્રેડેશનથી શહેરના દર્દીઓને વધુ સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય લોહી ઉપલબ્ધ બનશે. સામાન્ય રીતે બ્લડ સેન્ટરમાં એલિસા ટેસ્ટ દ્વારા લોહી આપવામાં આવે છે, પરંતુ માત્ર એલિસા ટેસ્ટ પર આધારિત રાખવાથી HIV, હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C જેવા રોગોની સંભાવના રહે છે. આ જોખમ ઘટાડવા સુરત રક્તદાન કેન્દ્રએ વર્ષ 2013માં એનએટી પરીક્ષણ કર્યું હતું અને આજે પણ 100% એનએટી પરીક્ષણનું પાલન કરે છે. સુરત રક્તદાન કેન્દ્ર ગુજરાતની એવી એકમાત્ર બ્લડ બેંક છે જે દર્દીઓને સંપૂર્ણપણે એનએટી ટેસ્ટેડ અને પ્રમાણિત લોહી પૂરું પાડે છે. વિન્ડો પીરિયડ એટલે કે ચેપ લાગ્યા બાદ ટેસ્ટમાં પકડવા સુધીનો સમય. એલિસા ટેસ્ટમાં સમયગાળો વધુ હોય છે, જ્યારે એનએટી ટેસ્ટમાં નોંધપાત્ર રીતે ઓછો હોય છે. એનએટી ટેસ્ટિંગથી ચેપ વહેલી તકે ઓળખી શકાય છે અને જેને કારણે લોહીની સલામતીમાં એક વધારાનું સ્તર ઉમેરાય છે. જ્યારે આ બ્લડ બેંક દ્વારા એનએટી પ્લેટફોર્મનું અપગ્રેડેશન કરવાની સાથે જ હવે લોકોને સુરક્ષિત રીતે બ્લડ પૂરું પાડવામાં આવશે. ડૉક્ટર કૃતિ ડુમસવાલા સુરત રક્તદાન કેન્દ્રના ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે હું કહેવા માંગુ છું કે આ જે નેટ માટેની પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે એ અમે પહેલાં સેમી ઓટો પર કરતા હતા. અત્યારે અમે ફૂલ્લી ઓટો પ્લેટફોર્મ અપનાવ્યું છે. તો એનો ફાયદો શું છે, પબ્લિકને શું એનાથી ફાયદો થશે એ આજે હું જણાવવા માંગુ છું કે નેટ ટેસ્ટ તમે કરશો એનાથી જે વિન્ડો પીરિયડ છે તે એકદમ ઓછો થઈ જાય છે. એટલે જે પેશન્ટને HIV, હેપેટાઇટિસ B કે હેપેટાઇટિસ C ને લગતી જે પણ બીમારીઓ હોય તે જલ્દી પકડાય છે. એટલે ડોનેટ કરીને તરત જ જો અમે એ ટેસ્ટ કરી લઈએ તો ડોનેટ પેશન્ટને આપતા પહેલાં એ વસ્તુ અમને ખબર પડી જાય છે. બીજી વસ્તુ, સુરત રક્તદાન કેન્દ્ર અત્યારે ઇરરેડિયેશન પ્લેટફોર્મ પર પણ છે. અમારી પાસે ઇરરેડિયેશનનું એક મશીન છે કે જે એનો ઉપયોગ શું છે, પહેલાં તો આખા સાઉથ ગુજરાતમાં ખાલી સુરત રક્તદાન કેન્દ્ર પાસે જ છે આ મશીન. તો જ્યારે પણ નાના બચ્ચાઓને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર હોય કે પછી કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઈ ગઈ હોય એવા પેશન્ટને જરૂર હોય, કોઈ કેન્સર પેશન્ટ હોય કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું પેશન્ટ હોય, જ્યારે આવા બધા પેશન્ટને બ્લડની જરૂર પડે છે ત્યારે એને ઇરરેડિયેટેડ બ્લડ આપવામાં આવે છે. એનાથી શું થાય છે, ઇરરેડિયેશનથી જે પણ કંઈ WBCs બ્લડની અંદર હોય છે કે જે મેઇન કારણ છે કોઈ પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી જે પણ કંઈ અસર થાય છે, સાઇડ ઇફેક્ટ થાય છે બોડીમાં, એ અસરને નાબૂદ કરી દે છે. એના કારણે જે નાના બચ્ચાઓને બ્લડ ચડાવવામાં આવે છે તો એકદમ સેફલી એ લોકોને ટ્રાન્સફ્યુઝ કરી શકાય છે. એટલે હું અપીલ કરું છું કે તમે સુરત રક્તદાન કેન્દ્રનું બ્લડ વધારેમાં વધારે યુઝ કરો, જેનાથી બચ્ચાઓને કે આવા કોઈ પણ પેશન્ટને જરૂર પડે તો સારી રીતે આપી શકાય એ લોકો. આ નાટ ટેસ્ટ એટલે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ કહેવાય. ડીએનએ બેને કીધું એમ ડીએનએ અને આરએનએ એનું ટેસ્ટિંગ થાય. પહેલાં જે ટેસ્ટ થતા હતા ને એલાઇઝા ટેસ્ટ, એ એન્ટીજન એન્ટીબોડીનું ટેસ્ટિંગ થતું હતું, જેમાં શરીર એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે એના પછી જે આપણા ટેસ્ટમાં આવે તો એ પ્રક્રિયામાં જ સમય ઘણો જાય શરીરની અંદર. આ ટેસ્ટમાં શું થાય છે કે તમને બહુ વહેલા ખબર પડી જાય છે. એમાં પણ મેં તમને જેમ જણાવ્યું કે 100% આ પહેલાં જણાવી શકે એવું નથી, પણ વિન્ડો પીરિયડ જે કહેવાય કે જેમાં કોઈ પણ ટેસ્ટમાં પકડાય નહીં એ જે પીરિયડ હોય છે એ ઘણો ઓછો થઈ જાય છે. એટલે સેફટી માટે, બ્લડ ટ્રાન્સફ્યુઝન સેફટીમાં આનો બહુ જ મોટો ફાળો છે. સુરતમાં 7 સ્ટેપ સ્કૂલ દ્વારા 7 સ્ટેપ કે સિતારે નામના એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુરતમાં પાલનપુર વિસ્તારમાં આવેલ 7 સ્ટેપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમનું નામ 7 સ્ટેપ કે સિતારે રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા 21 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 25થી વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો.
શાળાના આચાર્ય કોમલબેન શાહના જણાવ્યા અનુસાર 7 સ્ટેપ કે સિતારે નામના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 21 વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. બાળકોની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે તે માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના 25થી વધારે વાલીઓએ ભાગ લીધો હતો. નર્સરીથી 12 ધોરણ સુધીમાં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમના 500 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ 21 કૃતિઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઇનામ વિતરિત કરીને તેમને સન્માનિત પણ કરાયા હતા. ઓડિટોરિયમમાં ગુજરાતી મીડિયમનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો છે. 21 કૃતિ છે અને થીમનું નામ છે 7 સ્ટેપ કે સિતારે. આ નામ રાખવા પાછળનો ઉદ્દેશ શું? બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ છે એ એક સિતારાની જેમ બહાર આવે એના માટે આ થીમ રાખવામાં આવી છે. કેટલા દિવસની મહેનત ટીચર અને પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ? પેરેન્ટ્સની મહેનત બી અથાગ છે. અમારી આ 21 કૃતિમાં 25થી વધારે પેરેન્ટ્સોએ ભાગ લીધેલો છે. આની અંદર નર્સરીથી લઈ 12 કોમર્સ સુધી ગુજરાતી મીડિયમના 500થી વધારે સ્ટુડન્ટે ભાગ લીધેલો છે અને એ લોકોની 1 મહિનાની મહેનત છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.